મહેસાણાના ધોરણ 6ના વિદ્યાર્થીએ કડીની હોલી ફેમિલી સ્કૂલના બીજા માળેથી અચાનક છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં હાલ ચકચાર મચી ગઈ છે। ત્યારે આ ઘટના બન્યાના 3 દિવસ બાદ પણ હજી સુધી પોલીસ તપાસ શરૂ કરવામાં આવી નથી, જેને લઈને હવે કાયદા અને વ્યવસ્થા ઉપર પણ મોટા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીના છલાંગ લગાવ્યા બાદ શાળા દ્વારા વિદ્યાર્થીને તરત જ કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે શાળાના સંચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીએ આવું પગલું શા માટે ભર્યું તેની કોઈ પણ જાણ નથી। ત્યારે અહીં મોટા સવાલ એ છે કે શાળામાં એવું તો શું બન્યું હશે કે નાના વિદ્યાર્થીએ આટલું મોટું પગલું લેવા મજબૂર થયો છે? શું શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા બુલી કે દબાણ કે આંતરિક વિવાદ થયો હશે, જેને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે? અને સૌથી અગત્યનો સવાલ એ છે કે 3 દિવસ બાદ પણ હજી સુધી પોલીસ તપાસ શા માટે કરવામાં આવી નથી? શું કંઈક છુપાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે? તેને લઈને આપનું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે અમારા સાથે જોડાયેલા રહો।